ભગવન સદગુરુ મહારાજની આજરોજ દિલીપભાઈ ના નવા ઘરના ગૃહ પ્રવેશ નિમિત્તે આપણને ભજન કરવાનો અવસર મળ્યો. આપણે ઘર પ્રવેશ કરીએ અને આપણે વાસ્તુ પણ કહીએ. આ શબ્દ કેમ આવ્યો છે? વસ્તુ. પોતાનું ઘર જ્યારે નક્કી થાય અને પોતાનું ઘર પોતાને નક્કી થાય પછી એની અંદર એનો વાસ થાય છે. હકીકત વાસ હતો જ તે, પણ ખબર નહોતી. પરમાત્માનો વાસ આની અંદર છે જ તે. આ ઘરની અંદર એનો પ્રવેશ છે જ, પણ જ્યારે સદગુરુ મળે ત્યારે શાંત કરે, જોઈ લે તારી સિવાય બીજો કોઈ નથી. ત્યારે ખબર પડે છે કે મારી અંદર જ વસી રહ્યો હતો, ક્યાંય મારાથી જુદો નહોતો. આવો પરમાત્મા આપણી અંદર વસી રહ્યો છે, પણ આપણે પરમાત્માને ઓળખતા નથી. આપણને કોઈ કીધું હોય ભગવાન સામે મળ્યા હોય તો આપણે ઓળખી જાય, ન ઓળખીએ, કારણ કે આપણને ઓળખાણ નથી. આ તો સદગુરુ મળે એટલે ઓળખાણ કરાવે કે પરમાત્માનું સ્વરૂપ કેવું છે, એનો મહિમા શું છે. એ તો આ સંતો સમજાવે આપણને, નકર આપણને ખબર નથી. આપણે પરમાત્માને કયક રીતે વર્ણન કરીએ છીએ, પરમાત્માનું ઘણું બધું વર્ણન કરીએ. પરમાત્માનું આટલું બધું આપણે વર્ણન કરીએ છીએ, પણ પરમાત્મા મળ્યો હોય તો આપણે ઓળખી શકતા નથી. કૃષ્ણએ ગીતામાં કીધું હું આવતો પણ નથી, જાતો પણ નથી, જન્મતો પણ નથી, મરતો પણ નથી. તો જે આવે નહીં, જે જાય નહીં હોય અને આપણી દ્રષ્ટિમાં ન આવતો હોય તો કાંઈક ભૂલ આપણી પડી છે. શાસ્ત્રોમાં તો બરાબર જ વાત કરી, પણ આપણને દેખાતો નથી, આપણે એને ઓળખી શકતા નથી. આપણે નથી ઓળખી શકતા એનું કારણ શું પડ્યું? આપણને દિવ્ય ચક્ષુ મળ્યા નથી. આપણને દિવ્ય ચક્ષુ નથી મળ્યા એટલે આપણને પરમાત્માનું દર્શન થતું. સંતોને આ દર્શન થયું કે પરમાત્મા સબર ભર્યો છે. હવે પરમાત્માના હું કઈ રીતે વર્ણન કરું? સંતોએ વાણીમાં કીધું, પ્રભુ તેરો મહિમા मैं किस बीच गाऊं, अलख निरंजन रूप तुम्हारो ध्यान किस बीच लगाऊं. वेद पार अजू न पहुंचे मैं कैसे बतलाऊं, प्रभु तेरो महिमा मैं किस बीच गाऊं. परमात्मा के तारो महिमा हूं कई रीते गाऊं. संतो ए वाणी द्वारा कीधुं, कारण के आ जे काई अलख निरंजन तारू रूप छे, तो कोई रूप में आवतो નથી, અલખ નિરંજન છે, જે લખવામાં આવતો નથી. અકળ છો, તારી તને કળી શકાય એવો નથી, એવો પરમાત્મા છે. હું કઈ રીતે તારું ધ્યાન ધરું? અલખ નિરંજન રૂપ તુમારો મેં કિસ બીચ ધ્યાન લગાવું, હું કઈ રીતે ધ્યાન લગાવું? કારણ કે એનું કોઈ મૂર્તિ નથી, એનો કોઈ આકાર નથી. અગળિયા કોઈ આકાર હોય તો એનું ધ્યાન ધરું, પણ તો નિરાકાર છે. તું નિર્લેપ છો, તું અકળ છો, તું ક્યાંય કળવામાં આવે નહીં એવો નિરંજન નિરાકાર છો. હું કઈ રીતે તારું ધ્યાન દઉં? વેદ પાર હજુ ન પહોંચે, વેદો પણ જેને પાર ન પામી શકે એવો પરમાત્માનો મહિમા છે. તો હું મહિમા કઈ રીતે ગાઉં? વેદો પણ કીધું કે નેતિ નેતિ નેતિ. અમે જે વાત કરીએ છીએ એનાથી પણ પરમાત્મા આગળ છે, એનાથી પણ પરમાત્મા ઉપર છે. અમે વાત જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધી શબ્દ છે, ત્યાં સુધી વાત કરે છે, પણ જ્યારે એના સ્વરૂપની અંદર જાય છે એટલે કોઈ શબ્દ રહેતો નથી. એટલે વેદે કીધું નેતિ નેતિ. અમે જે વાત કરીએ છીએ એનાથી પણ પર છે. એટલે વેદ જ્યાં ન પહોંચી શકે, વાણી ન પહોંચે વેખરી, વેદ ન પહોંચે ચાર, અનુભવે એ પદ પામીએ, ગુરુ ગમે એ પદ પામી, અનુભવ ઉઠે લગા. જો વેદ ન પહોંચે, વાણી ન પહોંચે વેખરી. આ બોલાય છે ને વેખરી વાણી છે.
વાણી ન પહોંચે વેખરી, વેદ ન પહોંચે ચાર. જે વેદ છે, વેદ નામ વધવું, બરોબર છે, એને વાણી દ્વારા પણ પકડી શકાતો નથી. વેદ પણ જેને નેતિ નેતિ કહે છે, એ પદને કેવી રીતે પામીએ? તો કે ગુરુ ગમે એ પદ પામીએ. સદગુરુની શાન મળે, અને એ શાનમાં જો આપણી ભાન થઈ જાય તો એ પદની ઓળખાણ થાય, નકર એ પદની ઓળખાણ થાય નહીં. અનુભવ ઉઠે લગા. આપણે વાત પરમાત્માની ઘણાએ કરી છે. વેદોમાં, શાસ્ત્રોમાં, કથાઓ દ્વારા આપણે પરમાત્માની વાત ખૂબ સાંભળી છે, પણ જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી કેવી રીતે નક્કી કરીએ? જ્યાં સુધી પોતાનો અનુભવ નથી થતો ત્યાં સુધી નક્કી થઈ શકતો નથી. ત્યાં સુધી નક્કીપણું નથી આવતું. ત્યાં સુધી આપણને કંઈક ને કંઈક શંકા રહી જાય છે કે હું જે માનું છું એ બરાબર તો હશે ને? હું જેને પરમાત્મા માનું છું એ બરાબર તો હશે ને? આપણને શંકા રહી જાય. શંકા રહી જાય એટલે શું થાય? કોઈ આપણને એમ કહે કે બરાબર છે, હવે તમે એ પૂજા કરો છો પણ ઓલી પૂજા કરો તો તમારું કામ થઈ જાય. એટલે આપણે શું કરીએ? એ પૂજા મૂકીને પાછી બીજી પૂજા ચાલુ કરીએ, કારણ કે નક્કીપણું નથી. નક્કીપણું નથી એટલે આપણને કોઈ ડગાવી જાય છે. સદગુરુ આને નક્કીપણે પરમાત્માનો સાક્ષાત્કાર કરાવે. એટલે કીધું વાણી ન પહોંચે વેખરી, વેદ ન પહોંચે ચાર, પણ ગુરુ ગમે એ પદ પામીએ. અનુભવ ઉઠે લગા. જો પોતાનો અનુભવ હોય તો નક્કીપણું થઈ જાય. આપણે કોઈ પણ વ્યક્તિને ત્યાંથી આપણો હગો ભાઈ હોય એને ત્યાંથી આપણે દૂધ લાવતા હોય, એને ભેંગ હોય ને આપણે દૂધ લાવતા હોય, તો હગા ભાઈ ત્યાંથી લાવતા હોય તોય આપણને શંકા જાય. ક્યારેક શંકા જાય કે હવે ભાઈ છે પણ હવે દૂધમાં પાણી નહીં નાખતો હોય, કેમ થતું હોય છે? આવી આપણને શંકા જાય. શું કરવા? કે આપણે બીજા પાસેથી લાવીએ છીએ. હગા ભાઈ પાસે લાવતા હોય તોય આપણને શંકા જાય, પણ આપણા ઘરે જ બકરી બાંધી હોય તો એમાં આપણને શંકા જાય નહીં. કેમ? તો કે પોતાનું છે એમ જેને પોતાનો સ્વયંનો અનુભવ થઈ ગયો એટલે પછી ડગે ને એ કોઈની વાતમાં આવે નહીં. આપણે શું કરીએ? બીજાની વાતમાં આવી જાય છે. તમે જે વાત કરો છો ને એની કરતા ઊંચી વાત અમારી પાસે છે. તમે જે કરો છો ને એની કરતા ઊંચી વાત, તમે જે પરમાત્માને પૂજો ને એની કરતા મોટા પરમાત્મા મારી પાસે છે. હકીકત પરમાત્મા મોટા નાના હોય નહીં, બરોબર? બધાએ પોતપોતાનું કંઈક ને કંઈક મહાનતા જ બતાવી છે. તમે રામાયણ વાંચતા હો તો રામાયણમાં એવું આવે કે ભાઈ શંકર ભગવાન પણ રામની પૂજા કરતા. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ ત્રણેય દેવો પણ રામની પૂજા કરતા હતા. રામ જેના ઈષ્ટ છે, બરોબર છે, એવા રામની આપણે કથા સાંભળીએ છીએ. પાછી જો શિવ પુરાણ વાંચીએ તો કે શિવમાં પાછું એવું શિવ પુરાણમાં એવું આવે કે ભાઈ શિવની પૂજા રામ કરતા હતા, બરોબર છે, કારણ કે શિવ છે એ મહાન છે. પછી દેવી પૂજા, કઈ ભાગવત આપણે સાંભળતા હોય તો કે દેવી મહાન છે. બધાએ પોતપોતાની રીતે બધાએ મહાન કર્યા, પણ ઊંચું નીચું કઈ પરમાત્મામાં આવે નહીં. પરમાત્મા તો બધાની અંદર એક જ રમી રહ્યો. પરમાત્મા ક્યાંય આગળ નાનો કે મોટો છે નહીં. પરમાત્મા તો એક જ છે. એ બધું આપણે ઊભું કર્યું છે કે આ ભગવાન મોટા ને આ ભગવાન નાના. ભગવાન નાનો મોટો હોય નહીં. ભગવાન નાનો મોટો હોય તેને ભગવાન કહેવાય નહીં. સદગુરુ શરણે જાય ત્યારે બધું સમ થઈ જાય. કોઈ નાનું ન રહે, કોઈ મોટું ન રહે, બરોબર છે. પરમાત્માના દેશમાં કાંઈ ન હોય, જાતિ પાતિ ન હોય. હરિના દેશમાં કોઈ વસ્તુ ન હોય. અને જ્યારે એવી ક્ષમતા આવે જીવનમાં ત્યારે પરમાત્માની ઓળખાણ થાય. આપણે શું છે, આપણું જીવન કેવું થઈ ગયું છે કે ભાઈ નાના મોટાની અંદર આપણું જીવન રોકાયેલું છે, અને નાના મોટામાં જીવન રોકાઈ ગયેલું છે એટલે ક્ષમતા આવતી નથી. એટલે આ પરમાત્માના ઘરની વાત આપણને સમજમાં આવતી નથી. ગંગા જમના નીર તુમારે મેં મંજન કિસ્મિત કરાવું. એમ આ ગંગા અને જમુના આ નીર એના છે જો પરમાત્માનું છે. આપણું બધું આપણે કઈ રીતે પરમાત્માને નવડાવી શકું? હું કઈ રીતે તને નવડાવું? સંતોએ આ વાણી દ્વારા વર્ણન કર્યું છે કે આ ગંગા અને જમના એ તો નીર છે, એ ખળખળ વહે છે, બરોબર છે, અને કાયમ તારા શરણો પખાડે છે. આમાં હું તને હું નવડાવું? પંચભૂત કી દેહ તુમારી ચંદન કિસ્મિત લગાવો, પ્રભુ તેરો મહિમા મેં કિસ્મિત ગાવું. આ પાંચ ભૂતો છે ને, આકાશ, વાયુ, તેજ, અગ્નિ અને પૃથ્વી,
બરોબર. આ પાંચ ભૂત છે ને એનો જ દેહ છે, પરમાત્માનો જ. પરમાત્મા જ છે, બીજું કાંઈ છે નહીં. હું તને ચંદન કઈ રીતે લગાવું? આપણે શું કરીએ? પરમાત્માને ચંદનના ટીકા કરીએ, એવું કરીએ. પણ સંતો કે હું કઈ રીતે, તું જ છો, તારી સિવાય કાંઈ નથી, હું તને ક્યાં ચંદન લગાવું? કે આ ફરતો ક્યાં ક્યાં ચંદન લગાવું? કોઈ જગ્યા તારા વિનાની ખાલી નથી. સંતોને આ અનુભવ થયા ને ત્યારે આ વાણી લખી. પછી બ્રહ્માનંદની વાણી છે, અને છેલ્લે વાણીમાં કીધું કે બ્રહ્માનંદ મિટા દે પડદા તો ઘટોઘટ દર્શન પાઉંગા, પ્રભુ તેરો મહિમા કિસબિદ ગાઉં. પડદો પડ્યો છે. શું પડ્યો છે? પડદો પડ્યો. પરમાત્માને અરજ કરે છે કે બ્રહ્માનંદ કહે છે કે બ્રહ્માનંદ મિટા દે પડદા તો ઘટોઘટ દર્શન પાઉંગા. આપણને પડદાના કારણે પરમાત્માનું દર્શન નથી થતું. આ પડદો પડ્યો. સદગુરુ કોઈ એવો બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મક્ષોત્રિય મળી જાય અને જો આ પડદો હટાવી દે ને તો પરમાત્મા પ્રગટ છે. એટલે પડદાના ઓઠે પરમેશ્વર છુપાયેલો છે. પડદે રહીને પોષણ કરાવે જગતનો એ જીવાડનારો, વૈભવ વિલાસ જેણે આપ્યા જગતને, પોતે રહે પરબારો. પોતામાં પ્રભુ જોને પ્રગટ રીતે હરદમ દિયે હોકારો. ગમ વિનાના નર કરે ગુલામી, કેમ કરી સૂજે મુક્તિનો આરો. પોતામાં પ્રભુ પ્રગટ રીતે પડદે રહીને પોષણ કરાવે છે. તો આ બધું આપણું પોષણ કરાવે છે ને એ પડદે રહીને પરમાત્મા જ પોષણ કરાવે છે. પરમાત્મા કોઈને ભૂખ્યો રાખતો નથી. પરમાત્મા જ આપણને એમ થાય છે હું રળવા જાઉં છું એટલે મારું ભરણ પોષણ થાય છે. આ પશુ પક્ષીઓ ક્યાંય રળવા નથી જતા છતાં એનું ભરણ પોષણ થાય છે. આપણને એવો વહેમ રહી ગયો છે, આપણને એવું થઈ ગયું છે કે આપણે રળીએ છીએ એટલે આ બધું આખું ઘર થાય છે. ના ના, પશુ પક્ષીઓ પ્રાણીઓ કોઈ રળવા નથી જતા છતાં પરમાત્મા એનું પેટ ભરે છે, કારણ કે પડદે રહીને પોષણ કરાવવાની જવાબદારી એને લીધી છે. પડદે રહીને પોષણ કરાવે છે. એકવાર વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજી બે પછી સંવાદ થાય છે કે પ્રભુ જમી લ્યો. એટલે કે મારા બધા ભક્તો જમી લે પછી હું જમી લઉં. બરોબર છે? એટલે કે પણ બધાને જમવાની તમારા હાથમાં? હા, એ કે હું બધાને જમાડી પછી જ હું છું. બરોબર છે? બધાનું ભૂખ્યા જમાડી દઉં છું પછી જ હુવડાવું છું. ભૂખ્યા કોઈને હુવડાવતો નથી. બરાબર? લક્ષ્મીજી કે એવું છે? કે હા, આ વખતે પરીક્ષા કરવી છે. એટલે લક્ષ્મીજીએ પરીક્ષા કે પરમાત્માનું વર્તેથી શું કર્યું? એક કીડીને લઈને ડબ્બીમાં પૂરતી હતી. બરોબર છે? કે તમારા પ્રભુ બધા ભક્તો જમી લીધું? કે આ જમી લીધું. તો કે હવે તમે પ્રસાદ આરોગો. એટલે એ પ્રસાદ આરોગવા મળ્યા. કે આ જ તમારા નિયમમાં ફેર પડી ગયો. એ કે બધાય નથી જેમાં એક પક્ષી, એક જીવ રહી ગયો. કે દેવી, આ જગતની અંદર કોઈ જીવ ભૂખ્યું રહેતું નથી. મારી રચના એવી છે. બરોબર? એટલે કોઈ ભૂખ્યું એ કે પણ એક જીવ રહી ગયો. કે હોય નહીં, તપાસ કરો. એ કે આમ કરીને આમ ડબ્બી ખોલી ત્યાં કીડી અંદર બેઠી બેઠી ચોખાનો દાણો ખાધી. બરોબર? અરે કે આ કેવી રીતે બન્યું? કે દેવી, તમે આમ ડબ્બી ભેળવા ગયા ત્યાં કપાળે ચોખાનો દાણો પડી ગયો. એની વ્યવસ્થા મારે કરવાની થઈ જ જાય. આ તો તમે ચાલાકી કરો છો, આપણે ચાલાકી કરીએ. બાકી પરમાત્માએ તો બધાની વ્યવસ્થા કરી. પડદે રહી પોષણ કરાવે જગતનો એ જીવાડનારો, વૈભવ વિલાસ જેને આપ્યા જગત. આ વૈભવો ના વિલાસો એ બધા એના આધારે છે, આપણા નથી. આપણે હું માની બેઠા કે આ વૈભવો વિલાસો આપણા ઉભા કરેલા નહીં. આપણા ઉભા કરેલા નથી. આ એની આપણી અંદર બોલે છે ને એટલે આ બધો વિલાસ છે. બાકી એકવાર બોલનો નીકળી ગયો ને એટલે કરોડોની સંપત્તિ હોય તોય પડી રહે. ક્યાં ગયા વિલાસ? વિલાસો એના વડે છે, પણ એ આપણને સમજાતું નથી સમજાતું. એનું કારણ છે કે આપણે માનવા તૈયાર જ નથી. હું કરું બસ આપણને એક જ થયું છે, હું કરું. એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન તાણે, પૃથ્વીના મંડાણ છે એની પેરે. જોગી જોગેશ્વરા કોક જાણે, હું કરું એ જ અજ્ઞાનતા. આપણે કરી એ આપણી અજ્ઞાનતા છે, મોટામાં મોટી અજ્ઞાનતા છે. જો આપણે જયારે બાજી હાથમાંથી મૂકી દેવું ને ત્યારે એ રાજ પકડશે. જ્યાં સુધી આપણે રાજ પકડી છે ત્યાં સુધી ધ્યાન દેવાનો નથી. આનું મહાભારતમાં જીવતું જાગતું દાખલો છે. આપણે લઈએ છીએ, દર વખતે લઈએ કે ભાઈ દ્રૌપદીએ જ્યારે વસ્ત્ર હરણ થયા દ્રૌપદીના,
એટલે દ્રૌપદીને બધાની ઉપર આશા હતી કે પિતામહ ભીષ્મ ઉપર જોયું, ભીષ્મ ઉપર જોયું એટલે ભીષ્મ નીચું જોઈ ગયા, ભીષ્મ નીચું જોઈ ગયા એટલે કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, બરોબર છે, બધાની ઉપર એક પછી એક નજર નાખતા ગયા. પાંડવો ઉપર નજર નાખી પણ બધા કાંઈક ને કાંઈક બંધનમાં હતા. શું હતા? ક્યાંક ને ક્યાંક દબાયેલા હતા. એટલે કોઈ એની મદદ કરી શક્યું નહીં. એટલે દ્રૌપદી એમ થયું કે ઓહો, હવે મારું શું થાય? અને છેલ્લે એને આધાર ખબર પડી ગઈ કે આ કોઈ મારી બારે નહીં આવે, બરોબર છે, આ બધાનો છે ઓલું સાથ છૂટી ગયો, બધાની ઉપરથી વિશ્વાસ ઉઠ્યો અને પરમાત્મા યાદ આવ્યો. પરમાત્મા યાદ આવ્યો એટલે કે હે કૃષ્ણ, હે કૃષ્ણ એમ કીધું. અને જ્યાં ઓલો છેલ્લે શું કર્યું હતું, એને છેડો દબાવેલો હતો સાડીનો દાંતમાં, કે હજી હું કાંઈક કરી અને પકડી લઉં, હજી હું કાંઈક કરીને પકડી લઉં. અને છેલ્લે જ્યારે છેડો છૂટ્યો અને હે કૃષ્ણ એમ થઈ ગયું, પરમાત્માનો આધાર થઈ ગયો. એટલે પરમાત્માએ 999 શિર પૂર્યા. પણ ક્યારે? કાંઈક ને કાંઈક આધાર હતો ત્યાં સુધી કૃષ્ણ આવ્યો નહીં. આપણે શું કરીએ છીએ? બધે બાજુથી આધાર લઈ લઈએ છીએ, પરમાત્માને યાદ તો કરીએ છીએ પણ કાંઈક ને કાંઈક આપણું દાપણ તો આપણે લઈ લઈએ છીએ, આપણે કાંઈક ને કાંઈક આધાર તો આપણે લઈ લઈએ છીએ. અસહાય થતા નથી. આપણને સદગુરુએ અસહાય કર્યા. કેવા કર્યા? અસહાય. બરોબર છે, કોઈની સહાય રાખવાની નથી. એક ગુરુ મહારાજ છે કે એ તમારી વારે ઊભો છે અને એ જ્યારે નિસહાય જ્યારે પોતે થાય એટલે પરમાત્મા પ્રગટ થાય. અને પરમાત્મા પ્રગટ થાય એટલે પછી પોતે રહેતો નથી. નરસૈયાએ ના પાડી કે પરમાત્મા પ્રગટ થાય એટલે બીજો તરત જ ત્યાં બધું ઉડી જાય. આપણે છીએ ત્યાં સુધી પરમાત્મા દેખાવાનો નથી. પરમાત્મા જ્યારે પ્રગટ થાય ત્યારે આપણે રહેવાના નથી. એટલે સંતોએ આપણે વાણી દ્વારા ખૂબ વર્ણન કરી અને સમજાવ્યું છે, પણ આપણી મતિ છે ને દૂર દૂર પરમાત્માને ગોતે છે. આ કેવું છે? આ પડદા પીડ્યા છે. આ પડદે આપણે વાત હતી કે પડદે રહીને પોષણ કરાવે. હવે એ જે પડદો પડ્યો છે, એ પડદો જો હટી જાય તો પરમાત્મા પ્રગટ છે. હવે એ પડદો હટાવવો કઈ રીતે? જો કોઈ પણ સદગુરુ આપણને મળે, સદગુરુ મળે એટલે એ પડદાને સહેજમાં હટાવી દે. બરોબર? પરમાત્મા તો છે જેવી રીતે વાદળની ઓઠે સૂર્ય છુપાણો છે, બરોબર છે, વાદળાના કારણે સૂર્યનું દર્શન થતું નથી. એટલે આપણે શું કહીએ? સૂર્ય નથી. હકીકત સૂર્ય ઉગ્યો નથી એવું કઈ છે નહીં. વાદળા આડા આવ્યા છે એટલે સૂર્યનું દર્શન થતું નથી. જ્યારે વાદળા હટી જાય છે એટલે સૂર્યનું જેમ એમ દર્શન થાય. એમ પરમાત્મા પ્રગટ છે પણ આડા આપણા દ્રષ્ટિના આવરણો પડ્યા છે, ને આવરણો જ્યાં સુધી ન હટે, આવરણો ન હટે ને આ ભ્રાંતિ ન ભાંગે ને ત્યાં સુધી પરમાત્મા દર્શન ન થાય. આપણે કોઈ પણ કલાકાર હોય તો એને એક પથ્થર આપીએ, અને આપણે મંદિર બનાવ્યું હોય કે આ મંદિરમાં આપણે રામને બેહાડવાના છે અને રામની મૂર્તિ તમારે બનાવવાની છે, બરોબર છે, તો એ શું કરશે? એ પથ્થરમાંથી ટાંચી એની પાસે કલા હોય છે. એ કલા હોય એટલે એ ટાંચી અને વધારાનો જે ભાગ હોય ને એ કાઢતા અંદરથી સરસ મજાની મૂર્તિ બનાવે. એટલે આપણે શું કહીએ? રામની મૂર્તિ બનાવી. રામની મૂર્તિ એમાંથી પ્રગટ થઈ કે એમાં હતી? રામની મૂર્તિ તો એમાં હતી જ તે, પણ ઓલા કારીગરની એવી કારીગરી હતી કે એને વધારાના ભાગ હતો ને વધારાનો ભાગ કાઢી નાખ્યો એટલે મૂર્તિ અંદરથી પ્રગટ થઈ. બરોબર છે? એમ આપણે આપણી અંદરથી સદગુરુ કાંઈ નથી કરતા, વધારાનું જે છે ને એ મૂકી દે કે આ તન મન ધન ને શીશ ને એ બધા જે દાવા લઈને રખડીશો ને એ મૂકી દે એટલે તું પ્રગટ જ છો, અંદર છો જ. પણ આવડા દાવા આપણે મૂકવા તૈયાર નથી. આ બધો વધારાનો ભાગ કાઢી નાખ્યો. હકીકત સદગુરુએ આપણી અંદરથી કઈ કાઢ્યું નથી, ખાલી દ્રષ્ટિ ફેરવવા માટે આ બધી વસ્તુ લીધી, બરોબર, પાછી આપી દીધી કે તારી દ્રષ્ટિ ત્યાંથી હટાવી દે. જો ત્યાંથી દ્રષ્ટિ હટશે તો જેમ છે એમ ભૂગવાટા આ પરમાત્મા કરી રહ્યો છે. પણ એ દ્રષ્ટિને ફેરવવા માટે સદગુરુએ આપણી પાસે જુક્તિ કરી અને જુક્તિ દ્વારા આપણી આ મુક્તિ થઈ. બાકી જુક્તિ વિના મુક્તિ થાય નહીં. સદગુરુએ જુક્તિ કરી અને આ જુક્તિના કારણે આપણને સમજાવે, નકર સમજાય નહીં. સદગુરુએ એવી જુક્તિ કરી છે, જો જુક્તિને બરાબર યાદ રાખીએ તો આ જુક્તિમાંથી સહેજે મુક્તિ થઈ જાય એવું છે. મુક્તિનો માર્ગ મારા ગુરુજીએ બતાવ્યો
બરોબર છે. મુક્ત જ હતા, હકીકત બાંધ્યા કોઈ આપણને નહોતા. જો બાંધ્યા હોય તો આપણને કોઈ મુક્ત કરી શકે નહીં. બોલો, એક પોપટ હતો ને, એ પોપટ પાંજરાની અંદર એક શેઠને ત્યાં પુરાણેલો, અને ત્યાં દરરોજ એક સાધુ છે ને, એ સાધુ ત્યાં ભિક્ષા લેવા માટે આવે. ભિક્ષા લેવા માટે આવે એટલે એક દી ઓલા પોપટે સાધુને પૂછ્યું કે તમારા ગુરુ કેવા સિદ્ધ છે? તે કે અમારા ગુરુ તો સિદ્ધ પુરુષ છે, તમે જે કહો એનો જવાબ હોય. કે તો એક કામ કરો ને, મારામાંથી મુક્ત થવું, કઈક મુક્તિનો ઉપાય ગોતાવો, કઈક આમાંથી મુક્ત થવાય એવું કે કઈક કરો ને. તે કે પૂછતો આવું મારા ગુરુને પૂછતો આવું. વળતેરી જઈને કે બાપજી, હું જે શેઠના ઘરે ભિક્ષા લેવા જાઉં છું, ત્યાં પોપટે આવો પ્રશ્ન કર્યો છે કે આ પાંજરામાંથી મારે મુક્ત થવું હોય તો કરવું શું એમ. એટલે ગુરુ મહારાજ તો તરત આમ બેહોશ જેવા થઈ ગયા, પડી ગયા. એટલે ઓલો શિષ્ય કે ભારે કરી, આ પોપટને ખબર નથી પડતી, આવું પૂછાય નહીં, બરોબર છે. અને ભારે કરી કે પાણી પાયું અને પાછા સ્વસ્થ થઈ ગયા. અને આ પાછો ભિક્ષાએ નીકળી ગયો. નીકળ્યો, શેઠને ન્યાય આવ્યો એટલે પોપટે કીધું, કાંઈ કે પૂછવું ગુરુ મહારાજને? અરે કે કેવો માણસ છે, આવો પ્રશ્ન કરાતો હશે કે આવો પ્રશ્ન ન કરાય કે તું કોકના કે પ્રાણ લઈ લેશે કે. અમારા ગુરુ મહારાજ તો હાવ બેભાન થઈ ગયા, કે હાવ પડી ગયા ને એવું થઈ ગયું. આવું પ્રશ્ન પૂછાતો હશે. ઓલો હુડો સમજી ગયો, પોપટ સમજી ગયો, એટલે શિષ્યને સમજમાં આવ્યું નહીં. શેઠ બરોબર આવ્યા, આવડો આ તો ભિક્ષા લઈને વિયો ગયો. શેઠ આવ્યા એટલે ઓલો પાંખું નાખ્યું. જેવી રીતે ગુરુ મહારાજે શાન બતાવી હતી ને, એ શાન રૂપે થઈ ગયો. એટલે શેઠને એમ થયું કે આ પોપટ મરી ગયો, એટલે એને બારી ખોલી પોપટને બહાર લાવીને મૂક્યો, એટલે ઉડી ગયો. હા, કે મુક્ત થઈ ગયો, બરોબર છે. ઓલો પોપટ સમજી ગયો ગુરુ મહારાજની શાનને, પણ ઓલો શિષ્ય રાત દિવસ હારે રહે છે પણ ન સમજી શક્યો. આપણને ગુરુ મહારાજે મુક્ત કરવા માટે આ બધું લઈ લીધું હતું. હકીકત એને કઈ કરવું નહોતું. આપણને મુક્ત કરવા માટે, મુક્ત દશાની મોજ કઈ છે એ મોજ માણવા માટે ઈ આપણને શાન કરી, પણ આપણને શાનમાં ભાન થઈ નહીં. બોલો, કુકડો જેવી રીતે સમજી ગયો, પણ આપણે સમજ્યા નહીં. મુક્ત જ છે, કારણ કે આ જગમાં અનેક સંતો જીવતા મોક્ષ પદ પાયા. મુવા કેડે નર મુક્તિ માંગે, અને મૂરખ કેવા કે ડાયા. લાલન જેને આતમ નહીં ઓળખાયા, એ તો મિથ્યા જગતમાં આયા. આ જગમાં અનેક સંતો આ જીવતા મોક્ષ પદની મોજ એને માણી છે. મુક્ત એટલે ક્યાંય બંધાણો નથી, એટલે મુક્ત. આપણે ક્યાંક ને આપણે તપાસ કરવાની, આપણે ક્યાં ક્યાં બંધાણા છીએ. જો બંધાણા છીએ તો સદગુરુએ તો બંધનમાંથી મુક્ત કર્યા છે, પણ આપણા મનથી આપણે બંધાણા છીએ એટલે બંધન છે, નકર કોઈને બંધન છે નહીં. આપણે મનથી બંધાણા કેટલું કરવું પડે, જો એ આપણું બંધન. આપણે હદમાં આવ્યા, ક્યાં આવ્યા? હદમાં કેદ થયા. ગયું સદગુરુએ તો અનહદ કર્યા હતા. કેવા કર્યા? તારે કોઈ હદ ચલે છે નહીં, બરોબર. કબીર સાહેબે ત્યાં સુધી કીધું કે હદ ચલે સો ઓલિયા, દોહદ ચલે સો પીર, હદ દોહદ દોનો ચલે, કાકા નામ ફકીર. કારણ કે ફકીર હોય ને એને હદ અને બે પર હોય. આપણે શું છે, આમાં કેદ થયા છીએ. એમ આપણા મનથી જો આપણે બંધન માની લીધું તો બંધન છે, અને મનથી જો બંધન છૂટી ગયા તો કોઈ બંધન છે નહીં. તમે મુક્ત જ છો. મર્યા પછી નર મુક્તિ માંગે, અને મૂરખ કેવા કે ડાયા. આપણે મર્યા પછી મુક્તિનો પ્રયાસ કરીએ છીએ, મર્યા પછી મુક્ત કરીએ છીએ બધાને. હકીકત આપણી કોઈ એવી સત્તા નથી કે આપણે કોઈને મુક્ત કરી શકીએ. પણ આ મુક્ત દશાની મોજ માણવી હોય તો સંતોએ જીવતા મોજ માણી છે. ક્યાંય ન બંધાણો હોય એટલે છૂટો જ છે. બાવળિયાને બથ આપણે ભરી છે. કોને ભરી છે? સંસાર છે. એ સંસારને બથ આપણે ભરી છે. કોને ભરી? પછી આપણે કહીએ કે મહારાજ આ સંસારમાં કેમ નીકળવું, પણ હાથ પોળા કરી દે ને તને કોને બાંધ્યો છે? બાવળિયાને બથ આપણે ભરી છે. પછી બાવળિયાને આપણે એમ કહીએ કે મને મૂકી દે. ઓલો બાવળિયો કે એલા ભાઈ હાથ પોળા કરી દે, મેં કઈ બાંધ્યો નથી. એમાં સંસારે આપણને બાંધ્યા નથી, પણ સંસાર આપણા મનમાં ઘર કરી ગયો છે. સંસાર ક્યાં છે? આપણે એમ કહીએ કે આપણે સંસારમાં રહી, આપણે સંસારી કહેવાય, આપણથી ભજન ન થાય તો સંસાર ક્યાં છે? સંસાર આપણા મનમાં છે. સંસાર ક્યાંય બહાર છે
નહીં, બરોબર છે. બહાર તો પરમાત્માનું સ્વરૂપ છે. મનમાં જેટલો સંસાર ઉભો થયો ને એટલો જ આપણી આસક્તિ છે ને એટલો જ સંસાર છે, બીજો કાંઈ સંસાર છે નહીં. આપણી જ્યાં જ્યાં આસક્તિ બંધાણી ત્યાં બધે સંસાર. આપણને એમ થાય કે ઓ આ બધા જે ઘર છોડી સંસાર છોડી અને જે વ્યા ગયા અને આશ્રમમાં જઈ અને જે જંગલોમાં જઈને ભજન કરતા હશે એને કેવું મુક્ત થઈ ગયા, બરોબર છે. આપણને એવું થાય, પણ આપણને એ ખબર નથી આસક્તિ છે ને એ સંસાર છે. તમે 5 કરોડના મકાનમાં રહેતા હોય, જો આસક્ત ન હો અને એમાં આસક્તિ ન લાગી હોય તો તમે સંસારમાં રહેવા છતાં સંન્યાસી છો. અને તમે કદાચ સંસાર છોડી અને વ્યા ગયા અને જો ઓલી ઝૂંપડીની આસક્તિ બંધાઈ ગઈ તો તમે સંન્યાસી હોવા છતાં સંસારી છો. જો આ આસક્તિનો સંસાર છે. આપણને આ વાત નથી સમજાતી. પરમાત્માએ શું કીધું કે ભાઈ તું ઘર મકાન બધામાં રહે, મને કાંઈ વાંધો નથી, પણ તારી અંદર ઈ ન રહે એનું તું ધ્યાન રાખજે. આપણે કદાચ સારું ઘર લીધું હોય ને એની અંદર આપણે રહી તો કાંઈ વાંધો નથી, પણ ઈ આપણી અંદર ન રહેવું જોઈએ. આપણે સારી ગાડી લઈને ફરતા હોય તો એમાં કાંઈ વાંધો નથી, પણ ઈ ગાડી આપણી અંદર ન રહેવી જોઈએ. જો ઈ ગાડી આપણી અંદર ઘર કરી ગઈ તો મરવાનું. આપણે થયું છે હું ઓલી ગાડીમાં આપણે બેસી એનો કાંઈ વાંધો નથી, પણ ગાડી ઘર ને મકાન ને બધું આપણી અંદર ગઈ ઈ વાંધો છે. નકર તું જ્યાં પડ્યું છે ત્યાં રહેવા દે તો કાંઈ વાંધો નથી. જો પરમાત્માએ આપણને આપ્યું છે તો એ વાપરવા માટે જ આપ્યું છે, આનંદ કરવા માટે જ આપ્યું છે. આપણી પાસે કદાચ ઘણા બધા દસ્તાવેજ હોય તો એ દસ્તાવેજ તિજોરીમાં પડ્યા હોય, તિજોરીમાં રહેવા દેવાય, આમાં લવાય નહીં. અહીંયા લઈને આપણે રખડીએ, આપણને એમ થાય ઘરે પડ્યા, ના ના ભેગા લઈને રખડે છે. જો આનું નામ સંસાર. આપણી આસક્તિ છે એટલો જ સંસાર છે. જ્યાં જ્યાં આપણી આસક્તિ બંધાય છે એ બધો સંસાર છે. એટલે પરમાત્માએ કીધું સંસારમાં સરસો રહે મન રાખ મુજ પાસ, સંસારમાં લોપાય નહીં એને જાણવો હરિનો દાસ. સંસારમાં રહેવા છતાં સંસારમાં લોપાવાનું નથી. બધા જ કાર્ય કરવાના, પણ જળ કમળવત. કેવા કરવાના? જળ કમળવત. પાણીની ટીપુય તે ઓલા કમળની ઉપર પડે ને એટલે પટદારાનું શરીર નીચે પડી જાય, એને સોંટે નહીં. એમ આપણું જીવન એવું હોવું જોઈએ. સંસારમાં રહીએ પણ પરમાત્મા સિવાય બીજું કાંઈ દેખાય નહીં, કારણ કે પરમાત્માને મન સોંપી દેવાનું છે. અને પરમાત્માને આવું મન સોંપી દીધું ને તો આપણું કામ થઈ જાય એવું છે, બરાબર છે. એટલે પરમાત્મા સબર ભર્યો છે, પણ જો આપણી દ્રષ્ટિમાં આવી જાય, આપણી સુરતાની અંદર એ આવી જાય તો અહોનિશ એને મૂલ આપીએ. અને એને જો મૂલ આપ્યું તો પછી જ્યાં બેઠા ત્યાં ભજન જ છે, બીજું કાંઈ છે નહીં. આવો ગુરુનો મહિમા છે અને આવું સમજી અને આપણે આનંદ કરવાનો છે. સદગુરુ